નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે કોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ સિસ્ટમ કે કોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ આપણે જોઈ ગયા છીએ કે કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટ બી છે. જ્યારે એને તમે હીટિંગ કરો છો ધેન એને કુલિંગ જ્યારે આપો છો ત્યારે લિક્વિડ છે બંને શું થાય છે, એકબીજા જોડે રિએક્શન કરીને તમને થર્ડ કમ્પાઉન્ડ એટલે કે કમ્પાઉન્ડ એ બી આપણને આપે છે અને એને આપણે શું કહીએ છીએ, કોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ. એ જે પ્રકારે સોલિડી ફોર્મમાં જે આવે છે એ મેલ્ટિંગ પોઈન્ટને તમે કોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ કહીશો. તો એના માટે આપણે ઝીંક અને મેગ્નેશિયમ સિસ્ટમ છે તે જોવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે છે તે ડાયાગ્રામ છે ડ્રો કરીશું અને આખો ડાયાગ્રામ છે તેને સમજીશું. ધેન એના વિશે આપણે થિયરિટિકલ કેવી રીતે આપણે રાઇટઅપ કરી શકીએ છીએ તેના વિશે જોઈશું. તો આના વિશે ડિસ્કસ કરતાં પહેલાં આપણે જોઈએ અગાઉના લેક્ચર વિશે. તો અગાઉના લેક્ચરમાં છે આપણે સિમ્પલ યુટેક્ટિક સિસ્ટમ એના વિશે જોઈ ગયા. તો સિમ્પલ યુટેક્ટિક સિસ્ટમની અંદર શું જોવા મળતું હતું કે સિમ્પલી આપણી પાસે 2 લિક્વિડ કમ્પોનન્ટ હોય. તો કમ્પોનન્ટ કેટલા છે આપણી પાસે 2, બટ આપણી પાસે ફેઝ કેટલા જોવા મળશે તો કે એક જ. બિકોઝ ઓફ કે 2 લિક્વિડ કમ્પોનન્ટ છે એની અંદર શું જોવા મળે છે, બંને લિક્વિડ એકબીજામાં આપણને મિસિબલ જોવા મળે છે અને બંને લિક્વિડ હતા તેના કોઈ પણ એક એના મેલ્ટિંગ પોઈન્ટ હોય છે. એ પોઈન્ટ પર તમે જ્યારે જાશો ત્યારે કમ્પાઉન્ડ શું થશે, સોલિડિફાઈ થવાનું શરૂ કરશે. ધેન એનું જે મેલ્ટિંગ પોઈન્ટ છે તેનાથી અપર ટેમ્પરેચરે તમે જશો તો તમને શું જોવા મળશે તો કે કમ્પાઉન્ડ તમારું છે તે લિક્વિડિફાઈ થતું જોવા મળે છે. તો આપણને શું જોવા મળશે કે ઝીંક અને મેગ્નેશિયમ જોઈએ તો એ કે તમારું યુટેક્ટિક સિસ્ટમ છે એની અંદર કે બંને લિક્વિડ સિમ્પલી પોતે આપણને શું જોવા મળે છે, એકબીજામાં મિસિબલ થતા અને એનો એક મેલ્ટિંગ પોઈન્ટ છે ત્યાંથી શું કરશે, પોતે તે સોલિડિફાઈ થવાનું શરૂ કરશે. અને મેલ્ટિંગ પોઈન્ટ કરતાં તમે અપર ટેમ્પરેચર આપશો તો એ જે તમારું લિક્વિડ છે મેલ્ટ થયેલું છે એ શું થઈ જાય છે, પોતે લિક્વિડિફાઈ, અને એનો આપણને સિમ્પલ ડાયાગ્રામ છે તે ફેઝ ડાયાગ્રામ જોવા મળતો હતો. બટ અહીંયા આપણે કોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ સિસ્ટમ વિશે જોઈ રહ્યા છીએ. તો કોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ છે તો ફર્સ્ટ ઓફ ઓલ કોન્ગ્રુઅન્ટ આપણે કોને કહીશું તો કે એક 2 કમ્પોનન્ટ સિસ્ટમ તો ઓલરેડી આપણે જોઈ જ રહ્યા છીએ કે આપણી પાસે કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટ બી છે. તો હવે શું થશે કે આપણે રિએક્શન કરીએ છીએ કોના વર્સિસ કોનો આપણને ગ્રાફ મળશે તો કે ટેમ્પરેચર વર્સિસ કોન્સન્ટ્રેશનનો ગ્રાફ જોવા મળે છે. અને એની અંદર શું થશે તો કે કમ્પોનન્ટ એ એનો કંઈક મેલ્ટિંગ પોઈન્ટ અલગ હશે અને કમ્પોનન્ટ બી છે તેનો પણ મેલ્ટિંગ પોઈન્ટ શું આપણને જોવા મળશે, કંઈક અલગ જોવા મળશે. તો હવે શું થશે અહીંયા કે કમ્પોનન્ટ એ અને બી છે જ્યારે લિક્વિડ ફોર્મમાં હશે ત્યારે શું થતું હશે, અને જ્યારે જેમ જેમ કૂલ ડાઉન કરતા જશો એમ કમ્પોનન્ટ એ બી છે તેના શું થશે, જ્યાં કમ્પોનન્ટ એ હશે ત્યાં એનું મેલ્ટિંગ પોઈન્ટ જોવા મળશે અને બી હશે ત્યાં બીનું મેલ્ટિંગ પોઈન્ટ. ધેન મિડલમાં શું જોવા મળે છે, આપણે જો રેશિયો જોઈએ પર્સન્ટેજ વાઇઝ તો ત્યાં મિડલમાં શું જોવા મળશે કે કમ્પોનન્ટ એ છે મેલ્ટ નથી થતું અને બી પણ શું થાય છે, એ બીની કંઈક રિએક્શન થઈને આપણને મિક્સઅપ કમ્પાઉન્ડ જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એને આપણે ગ્રાફ થ્રુ સમજીએ. તો અહીંયા આપણને ટેમ્પરેચર વર્સિસ કોન્સન્ટ્રેશન છે તેનો ગ્રાફ જોવા મળે છે. અહીંયા અપલાઇન પર શું હશે, ટેમ્પરેચર પ્રેઝન્ટેશન, અહીંયા કોન્સન્ટ્રેશન. તો હવે અહીંયા આપણે ઝીંક અને મેગ્નેશિયમની વાત કરીએ છીએ તો અગાઉ આપણે યુટેક્ટિક પોઈન્ટની અંદર પણ જોઈ ગયા, યુટેક્ટિક સિસ્ટમની અંદર કે અહીંયા ધારો કે ઝીંક પ્રેઝન્ટ છે તો ઝીંક કેટલું હશે, 100% પ્રેઝન્ટ હશે. ધેન અહીંયા શું પ્રેઝન્ટ છે તો કે મેગ્નેશિયમ પણ કેટલું હશે, 100%. હવે શું થશે કે સિસ્ટમની અંદર અહીંયા 100% ઝીંક છે, 100% શું પ્રેઝન્ટ છે, ઝીંક છે. બટ ઝીંક છે અહીંયા આપણી પાસે એને તમે એનું અમુક અહીંયા આ ધારો કે આટલા જ એરિયાની અંદર માત્ર ઝીંક આવેલું છે તો ઝીંકનો અમુક આપણને મેલ્ટિંગ પોઈન્ટ જોવા મળશે. તો ઝીંકનો ધારો કે આપણે મેલ્ટિંગ પોઈન્ટ જોઈએ તો અહીંયા જોવા મળે છે 420 ડિગ્રી ટેમ્પરેચરે ઝીંકનો આપણને મેલ્ટિંગ પોઈન્ટ જોવા મળે છે. હવે
આ પોઈન્ટથી તમે જેમ જેમ ઉપર જશો એમ ઝીંક શું થઈ જશે, પોતે લિક્વિડિફાઈ આપણને જોવા મળશે. ધેન આ 420 ડિગ્રી ટેમ્પરેચરથી નીચેના પોઈન્ટ પર તમે જેમ જેમ આવતા જશો તેમાં આપણને શું જોવા મળશે, તો કે સોલિડિફાઈ ફોર્મમાં ઝીંક આપણને જોવા મળશે. સેમ એઝ મેગ્નેશિયમનું કોમ્પોનન્ટ કેટલું છે, 100% તમને કોન્સન્ટ્રેશન જોવા મળે છે. ધેન શું થશે અહીંયા કે મેગ્નેશિયમ આપણી પાસે પ્રેઝન્ટ છે કમ્પોનન્ટ બી, એનું આપણે મેલ્ટિંગ પોઈન્ટ જોઈએ તો કેટલો જોવા મળે છે, 650 ડિગ્રી. કે મેગ્નેશિયમ છે એનો મેલ્ટિંગ પોઈન્ટ કેટલો જોવા મળશે, 650 ડિગ્રી. તો 650 સેલ્સિયસ ટેમ્પરેચર છે ત્યારે શું થશે, મેગ્નેશિયમ છે પોતે મેલ્ટ થશે. તો જેમ જેમ 650થી નીચે તમે આવતા જશો એમ શું થશે કે મેગ્નેશિયમ છે ઇઝીલી સોલિડિફાઈ થતું તમને જોવા મળશે. ધેન આ પોઈન્ટ છે એનાથી ઉપર તમે જશો તો તમને શું જોવા મળશે, તો કે લિક્વિડિફાઈ મેગ્નેશિયમ. તો આ જે પોઈન્ટ છે એને તમે શું કહેશો, મેલ્ટિંગ પોઈન્ટ. સેમ એઝ અહીંયા તમને ઝીંકનો પોઈન્ટ આજે 420 જોવા મળે છે એને તમે શું કહેશો, મેલ્ટિંગ પોઈન્ટ. આવી રીતના આપણે દર્શાવી શકીએ છીએ. હવે આપણે શું જોવાનું છે કે અહીંયા ઝીંક પ્રેઝન્ટ છે તો અહીંયા ઝીંકનો રેશિયો કેટલો છે, 100%. અહીંયા હવે શું થશે કે 100% ઝીંક છે જેમ જેમ આગળ વધતું જશે એનું કોન્સન્ટ્રેશનમાં શું થશે, તમને ઘટાડો જોવા મળશે. અને એક ટાઈમ એવો આવશે કે ત્યાં શું જોવા મળશે, મેગ્નેશિયમનું કોન્સન્ટ્રેશન હાઈ જોવા મળશે. સેમ એજ અહીંયા મેગ્નેશિયમ 100% છે, જેમ આગળ જતા જશે મેગ્નેશિયમનું કોન્સન્ટ્રેશનમાં શું થશે, ઘટાડો. ધારો કે 80% અહીંયા ઝીંક છે, જસ્ટ અઝ્યુમ આપણી પાસે પર્સન્ટેજ વાઇઝ આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ, 80% ઝીંક છે તો એનો મિનિંગ શું થશે કે 20% આપણી પાસે શું પ્રેઝન્ટ હશે, તો કે મેગ્નેશિયમ પ્રેઝન્ટ હશે. તો ધારો કે મેગ્નેશિયમ અહીંયા મેગ્નેશિયમ અને ઝીંકનું સોલ્યુશન છે જે અહીંયા પ્રેઝન્ટ છે, આ પોઈન્ટ પર પ્રેઝન્ટ છે. તો હવે શું કરશો, આને ધીમે ધીમે કૂલ ડાઉન કરતા જશો. કૂલ ડાઉન કરશો એટલે શું થશે કે એનો જે મેલ્ટિંગ પોઈન્ટ છે એના કરતાં નીચે મેલ્ટિંગ પોઈન્ટ પર આપણને શું જોવા મળશે, ઝીંક છે એનું તમને સોલિડિફિકેશન થતું જોવા મળે છે. તો આપણે અગાઉના લેક્ચરમાં પણ મેં સમજાવ્યું હતું શા માટે આપણને મેલ્ટિંગ પોઈન્ટ કરતાં નીચે એનો મેલ્ટિંગ પોઈન્ટ જોવા મળે છે આ મિક્સરનો, તો કે અહીંયા આપણને પ્યોર ફોર્મમાં ઝીંક પ્રેઝન્ટ નથી. પ્યોર ફોર્મ ઝીંકનો મેલ્ટિંગ પોઈન્ટ 420 ડિગ્રી હતો, બટ આપણી પાસે શું છે મિક્સર ઓફ મેગ્નેશિયમ અને ઝીંક, તો એનો મેલ્ટિંગ પોઈન્ટ કંઈક આવા પોઈન્ટ પર આપણને જોવા મળશે. સેમ એજ આપણે 70-30નો રેશિયો લો, 70% મેગ્નેશિયમ, 30% શું હોય આપણી પાસે ઝીંક, એનું પણ કંઈક અહીંયા ટેમ્પરેચર, એને ધીમે કૂલ ડાઉન કરો તો એનું મેલ્ટિંગ પોઈન્ટ એનાથી પણ નીચે કંઈક આપણને આવી રીતે જોવા મળશે. તો એક પોઈન્ટ શું આવે છે કે આવા પ્રકારે આપણને મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે કમ્પાઉન્ડ આપણું મેલ્ટ થતું જોવા મળે છે. કે અહીંયાથી નીચે તમે જોશો તો શું હશે, તમારું ઝીંક છે સોલિડિફાય હશે અને લિક્વિડ ફોર્મમાં મેગ્નેશિયમ હશે. અહીંયા ઉપર શું હશે, મેલ્ટિંગ પોઈન્ટ આ છે એનાથી ઉપર શું હશે, લિક્વિડ ફોર્મમાં તમારું ઝીંક અથવા મેગ્નેશિયમ તમારું પ્રેઝન્ટ હશે લિક્વિડ ફોર્મમાં. તો હવે ફર્ધર આપણે રેશિયો વધારો, અહીંયા 50-50નો રેશિયો છે તો 50-50 રેશિયો થશે તો પણ શું થતું હશે આપણને કે અહીંયા તમારું કમ્પાઉન્ડ છે, ધારો કે તમે 50-50નો રેશિયો લીધો છે, અહીંયા 70-30નો રેશિયો છે એની જગ્યાએ 60-40નો રેશિયો લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ 60-40નો, તો અહીંયા ધારો કે તમારું ડોટ છે તો તમે જેમ નીચે આવતા જશો, ધારો કે અહીંયા નીચે તમને એક મેલ્ટિંગ પોઈન્ટ મળે છે. તો આ મેલ્ટિંગ પોઈન્ટ પર શું પ્રોસેસ થવી જોઈએ કે જ્યારે તમારું 60% ઝીંક છે અને 40% શું પ્રેઝન્ટ છે તમારી પાસે, કે 40% આપણી પાસે અહીંયા શું પ્રેઝન્ટ છે તો કે મેગ્નેશિયમ, અને 60% આપણી પાસે શું પ્રેઝન્ટ છે, ઝીંક. અહીંયા ઝીંકનું કોન્સન્ટ્રેશન વધારે છે. જેમ હવે તમારો પોઈન્ટ અહીંયા ઉપર છે, લિક્વિડ ફોર્મમાં આપણી પાસે ઝીંક અને મેગ્નેશિયમ છે, 60-40નો રેશિયો. ધેન તમે ધીમે મેલ્ટ કરતા જશો અથવા કૂલ ડાઉન કરો તો આ એક પોઈન્ટ આવશે, ત્યાં તમને શું જોવા મળશે કે અહીંયાથી તમે આ સાઈડ જશો એટલે શું પ્રોસેસ થશે કે તમારું ઝીંક છે તે સોલિડિફાઈ થશે. તો આ જે પોઈન્ટ છે અહીંયા શું થાય છે, સોલિડિફિકેશન ઓફ ઝીંક જોવા મળે છે. બટ હવે આ જે પોઈન્ટ છે ત્યાં આપણે યુટેક્ટિક પોઈન્ટની અંદર જોયું હતું કે એક પોઈન્ટ એવો આપણને જોવા મળતો હતો જ્યાં શું થતું હતું કે પોઈન્ટ પર સોલિડિફિકેશન ઓફ અથવા મેલ્ટિંગ કોનું જોવા મળતું હતું, બંને કમ્પાઉન્ડ આપણને જે પ્રેઝન્સ છે
તો યુટેક્ટિકની અંદર આપણને એવા પ્રકારે જોવા મળતું હતું કે એક પોઈન્ટ એવો આવતો હતો જે પોઈન્ટ પર તમારી પાસે યુટેક્ટિક સિસ્ટમની અંદર આપણે જોઈ ગયા છીએ કમ્પાઉન્ડ લેડ અને સિલ્વર. તો લેડ અને સિલ્વરનું એક પોઈન્ટ પર શું થતું હતું, બંનેનું સોલિડિફિકેશન જોવા મળતું હતું. બટ અહીંયા આપણે કોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ સિસ્ટમ જોઈ રહ્યા છીએ. તો શું થશે, અહીંયા કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટ બી વચ્ચે રિએક્શન થઈને સમ કમ્પોનન્ટ એ બી ફોર્મ કરે છે. અને આ એ બી કમ્પાઉન્ડ એવા પ્રકારનું આપણને જોવા મળશે કે એનું જે કમ્પોનન્ટનો અંદરનો રેશિયો અથવા એનું જે કમ્પોઝિશન આપણને જોવા મળે છે એમાં આપણને અહીંયા તમને રિએક્શન થ્રુ જે પ્રોડક્ટ મળે છે એના અને અહીંયા કોઈ પણ કમ્પોનન્ટમાં આપણને ચેન્જીસ જોવા મળતો નથી. એટલે કે આ મિક્સર છે એનું પણ તમે ઇઝીલી તમારા કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટ બી છે એમાં તમે સેપરેટ કરી શકો છો. તો અહીંયા શું થશે કે આ પોઈન્ટ પર તમારું છે આપણને ઝીંક છે તે સોલિડિફાઈ થતું જોવા મળે છે. ધેન અહીંયાથી હવે તમારા પોઈન્ટ પર આપણી પાસે કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટ બી પ્રેઝન્ટ છે. તો એનું તમને રિએક્શન થઈને કમ્પોનન્ટ એ બી છે તે જોવા મળશે. અને કમ્પોનન્ટ એ બી આપણને કયા પોઈન્ટ પર જોવા મળશે, ધારો કે કમ્પોનન્ટ એ તરીકે આપણી પાસે ઝીંક છે. તો 79% ઝીંક, જો પરફેક્ટ આપણે પર્સન્ટેજ રેશિયો લઈએ તો 79% મેગ્નેશિયમ અને ઝીંકનો રેશિયો આપણે 21% લઈએ તો કોઈ પણ એવા પ્રકારનો. તો અહીંયા આપણને કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટ બીનું મિક્સર, ઝીંક અને મેગ્નેશિયમનું મિક્સર આપણને જોવા મળે છે. MgZn2 કમ્પાઉન્ડ છે ફોર્મ થાય છે. તો અહીંયા શું થશે, આ પોઈન્ટ પર અહીંયા જે પોઈન્ટ જાય છે ત્યાં આપણું ઝીંક સેપરેટ થશે અને અહીંયાથી તમે આગળ જોશો તો કયું કમ્પાઉન્ડ સેપરેટ થશે, તો કે MgZn2 મિક્સર ઓફ એ એન્ડ બી વચ્ચે જે રિએક્શન થાય છે અને જે કમ્પાઉન્ડ સેપરેટ થાય છે એ આપણને કયું મળે છે, MgZn2 કમ્પોનન્ટ છે તે સેપરેટ થશે. તો અહીંયાથી જે આ કમ્પાઉન્ડ છે ધીમે ધીમે સેપરેટ થવાનું શરૂ થશે. સેમ જ અહીંયા તમે મેગ્નેશિયમ પર આવો તો મેગ્નેશિયમ પર આપણને શું જોવા મળે છે કે અહીંયા 100% મેગ્નેશિયમ છે એનું કમ્પોઝિશન આપણને જોવા મળે છે. ધેન અહીંયા એનો 650 છે એનો શું છે મેલ્ટિંગ પોઈન્ટ છે. તો કે મેલ્ટિંગ પોઈન્ટ સુધી તમે પહોંચશો ત્યાં સુધી શું થશે, કમ્પોનન્ટ છે તે સોલિડિફાઈ થશે. બટ એનાથી આગળના ટેમ્પરેચરે તમે જશો એટલે તમારું કમ્પાઉન્ડ શું થશે, લિક્વિડિફાઈ જોવા મળશે તમને. તો હવે મેગ્નેશિયમનો અહીંયા રેશિયો જોઈએ, ધારો કે 80% મેગ્નેશિયમ અને 20% ઝીંક આપણને જોવા મળશે ને, બિકોઝ ઓફ અહીંયા મેગ્નેશિયમનું કમ્પોઝિશન વધારે છે, ઝીંકનું ઓછું છે. ધારો કે અહીંયા કંઈક મેગ્નેશિયમ ફોર્મમાં છે એને મેલ્ટ કરો, ધીમે ધીમે નીચે આવશે તો એક પોઈન્ટ એવો આવશે કે એનું મેલ્ટિંગ પોઈન્ટ અહીંયા આપણને જોવા મળશે. તો શું થશે, અહીંયાથી તમે જેમ જતા જશો આ મેલ્ટિંગ પોઈન્ટ પર શું થાય છે, સેપરેશન ઓફ મેગ્નેશિયમ કે મેગ્નેશિયમ છે તે લિક્વિડિફાઈથી મેલ્ટિંગ પોઈન્ટ સુધી પોતે મૂવ કરે છે, એટલે કે પોતે મેલ્ટ થવાનું શરૂ કરે છે અને લિક્વિડ ફોર્મમાં આપણને ઝીંક જોવા મળે છે. જેમ પર્સન્ટેજનો રેશિયો વધારે એવી રીતના આપણને પોઈન્ટ જોવા મળશે. તો અહીંયા જોઈએ તો આવા પ્રકારે આપણને એક ગ્રાફ જોવા મળે છે. ધારો કે આ પોઈન્ટ પર એવું જોવા મળે છે, ધારો કે આ આપણે રેશિયો જે આપેલો છે 79% મેગ્નેશિયમ અને 21% ઝીંક, ધારો કે આ રેશિયો છે. તો આ પોઈન્ટ પર શું જોવા મળે છે કે અહીંયા તો તમારું મેગ્નેશિયમ છે તે સોલિડિફાઈ થવાનું જ છે. બટ આ જે પોઈન્ટ છે ત્યાં શું જોવા મળશે તમને કે આટલો જે એરિયા તમારો કવર થાય છે, આ જે પાર્ટ છે તેમાં મેગ્નેશિયમનું સોલિડિફાઈ થશે, આ જે પાર્ટ છે તેમાં ઝીંકનું સોલિડિફાઈ થશે. પણ આટલો જે એરિયા બચે છે તેમાં કોનું સોલિડિફિકેશન થાય છે, MgZn2 આપણને જોવા મળે છે. તો એના માટે તમે આવા પ્રકારે ગ્રાફ છે તે ડ્રો કરી શકો છો. તો કે અહીંયા આ ગ્રાફ આ પોઈન્ટ પર ધારો કે આ ગ્રાફ મળે છે તો શું થશે, અહીંયા આપણે આટલા પોઈન્ટ પર શું જોવા, ગ્રાફ પર ના જશો, આટલા પોઈન્ટ પર શું જોવા મળશે આપણને, MgZn2 છે તે સોલિડિફાઈ થતું જોવા મળે છે. તો આવા પ્રકારે કંઈક આપણને ગ્રાફ જોવા મળે છે. તો આ જે પોઈન્ટ છે અહીંયા ધારો કે આપણે પોઈન્ટ ડી દઈએ, આ પોઈન્ટ પર શું હશે તમારું MgZn2, માત્ર ને માત્ર MgZn2 જ તમને જોવા મળશે કે સેપરેટ થયેલું અથવા મેલ્ટ થયેલું છે. અહીંયા લિક્વિડ ફોર્મમાં આપણી પાસે શું હશે,
લિક્વિડ ફોર્મમાં આપણી પાસે ઝીંક અને મેગ્નેશિયમ છે, અને આ જે પોઈન્ટ પર આવો છો, ધારો કે 79.21નો રેશિયો છે, ડી પોઈન્ટ તમને જોવા મળશે. ડી પોઈન્ટ પર શું થશે? માત્ર ને માત્ર MgZn2 તમને મેલ્ટ થયેલું અથવા સોલિડિફાઈ થયેલું જોવા મળશે. ધેન આ પોઈન્ટ છે, તો આ પોઈન્ટ છે તેને ધારો કે તમે સી પોઈન્ટ કહો, તો અહીંયા સી પોઈન્ટ પર તમને શું જોવા મળશે કે આ એવા પ્રકારનો પોઈન્ટ છે જ્યાં સોલિડિફાઈ ઝીંકનું પણ થાય છે અને સોલિડિફાઈ તમને કોનું જોવા મળે છે? તો કે અહીંયા આપણને સોલિડિફિકેશન ઓફ MgZn2 જોવા મળે છે. તો આ જે પોઈન્ટ છે અને લિક્વિડ ફોર્મમાં શું પ્રેઝન્ટ છે આપણી પાસે? કમ્પાઉન્ડ તમારું લિક્વિડ પ્રેઝન્ટ છે. તો આ પોઈન્ટ છે અને યુટેક્ટિક પોઈન્ટ આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આપણે આવી રીતના યુટેક્ટિક પોઈન્ટથી જ્યારે નીચે આપણે જશું, એટલે કે આટલો એરિયા જે કવર થાય છે, આટલો એરિયા જે બાકી રહેશે, ત્યાં તમને શું જોવા મળશે? હંમેશા અને યુટેક્ટિક પોઈન્ટથી નીચે કોઈ પણ કમ્પાઉન્ડ હશે ઇઝીલી શું થશે કે તમારી પાસે ધારો કે ઝીંક છે, તો ઝીંક તમારું તમને સોલિડી ફોર્મમાં જોવા મળશે, અથવા MgZn2 એની અંદર પ્રેઝન્સ હોવાનું એ પણ આપણને સોલિડ ફોર્મમાં જોવા મળશે. હવે આપણે આ પોઈન્ટની વાત કરીએ તો ડી પોઈન્ટ એ તો ખાલી MgZn2 સેપરેટ થાય છે, બટ આ પોઈન્ટે શું તમને જોવા મળે છે? તો કે અહીંયા થોડુંક નીચે પોઈન્ટ લઉં છું કે આ પોઈન્ટ પર શું જોવા મળશે? તો કે અહીંયા આને યુટેક્ટિક પોઈન્ટ કહેશું. આખો આપણે આવી રીતના લઈશું, યુટેક્ટિક પોઈન્ટ કહેશું, તો એનું આપણે નેમ દઈશું પોઈન્ટ E. તો પોઈન્ટ E પર શું જોવા મળે છે? તો કે સોલિડિફાઈ મેગ્નેશિયમ છે, સોલિડિફાઈ MgZn2 છે અને લિક્વિડ ફોર્મ કમ્પોનન્ટ છે, એટલે આને 3 પોઈન્ટ યુટેક્ટિક પોઈન્ટ કહેશું. તો અહીંયા આપણને શું જોવા મળશે? આને આપણે યુટેક્ટિક પોઈન્ટ કહેશું. તો અહીંયા જે આટલો એરિયા કવર થાય છે ત્યાં શું હશે? મેગ્નેશિયમનું સોલિડિફિકેશન હશે અને MgZn2 પણ આપણને જોવા મળશે. હવે શું કરીએ આપણે કે અહીંયા તમારું કમ્પોનન્ટ છે, તો આ પોઈન્ટ પર શું થઈ શકે કે તોય પણ તમે થોડો પણ કોન્સન્ટ્રેશનમાં ઘટાડો વધારો કરશો એટલે કમ્પોનન્ટ એમાં ડાયરેક્ટલી કન્વર્ટ થશે, ઝીંક ફોર્મમાં કન્વર્ટ થશે, અને આટલો એરિયા છે ત્યાં શું થશે? તમારું કમ્પાઉન્ડ છે તે આવી રીતના ધારો કે 2 પાર્ટ પાડીએ, તો આવા પ્રકારે આપણને ગ્રાફ જોવા મળે છે. અહીંયા આપણે A નેમ આપીશું, અહીંયા C, E અને અહીંયા B નેમ આપીશું. તો આવા પ્રકારે ગ્રાફ જોવા મળે છે. અને ડી પોઈન્ટ છે તે કેટલા ટેમ્પરેચરે જોવા મળશે? તો કે 590 ડિગ્રી ટેમ્પરેચર આપણને જોવા મળે છે. તો હવે ગ્રાફની અંદર જોઈએ તો આ ગ્રાફની અંદર આપણને શું જોવા મળશે? તો કે આ જે આટલો એરિયા જે કવર થાય છે ત્યાં તમને શું જોવા મળશે? Zn સોલિડ ફોર્મમાં જોવા મળશે. આટલો એરિયા જે કવર થાય છે ત્યાં શું જોવા મળશે? મેગ્નેશિયમ સોલિડ ફોર્મમાં તમને જોવા મળશે. અને આટલો એરિયા જે કવર થાય છે ત્યાં તમને શું જોવા મળશે? MgZn2 આપણને જોવા મળે છે. અને આ જે એરિયા છે અહીંયા છે ડોટેડ લાઇનથી નીચે અને અહીંયા C ડોટેડ લાઇનથી નીચે છે એરિયા, ત્યાં આપણને શું જોવા મળે છે? તો કે અહીંયા Zn સોલિડ ફોર્મમાં જોવા મળશે, કારણ કે મેલ્ટિંગ પોઈન્ટથી નીચેનું ડાઉન ટેમ્પરેચર છે. એન્ડ ઓલ્સો MgZn2 પણ જોવા મળશે અમુક અમાઉન્ટમાં. સેમ એજ અહીંયા મેગ્નેશિયમ શું જોવા મળશે? સોલિડ ફોર્મમાં, અને Zn Mg2 પણ આપણને શું MgZn2 પણ શું જોવા મળશે? આપણને અહીંયા સોલિડિફાઈ ફોર્મમાં જોવા મળશે. તો આવા પ્રકારે આપણને ગ્રાફ જોવા મળે છે. હવે શું થશે ગ્રાફની અંદર કે અહીંયા C પોઈન્ટ છે અને આપણે યુટેક્ટિક પોઈન્ટ કહેશું. તો યુટેક્ટિક પોઈન્ટ શા માટે? કારણ કે સોલિડી ફોર્મમાં આપણને મિક્સર એટલે કે રિએક્શન કમ્પાઉન્ડ જે પ્રોડક્ટ મળે છે MgZn2 અને Zn સોલિડ્સ ફોર્મમાં મળે છે, અને અહીંયા આપણને લિક્વિડ ફોર્મમાં. અને બીજો યુટેક્ટિક પોઈન્ટ કયો મળે છે? તો કે યુટેક્ટિક પોઈન્ટ E પોઈન્ટ પર શું થાય છે? મેગ્નેશિયમ અહીંયા પ્રોડક્ટ અને લિક્વિડ ફોર્મમાં આપણને કમ્પાઉન્ડ છે તમારું Zn Mg આપણને જોવા મળે છે. તો આવા પ્રકારે આપણને પૂરો ગ્રાફ છે તે જોવા મળે છે. અને આ જે ગ્રાફ મળે છે એને શું કહીએ છીએ આપણે? કોન્ગ્રુઅન્ટ પોઈન્ટ. કે અહીંયા હવે આપણને MgZn2 મળે છે. ધારો કે MgZn2 છે, તમે એને ફૂલ્લી ટેમ્પરેચરે હીટ કરો, ધેન તમે એને કૂલ ડાઉન કરશો, ત્યારે ધારો કે આ સાઈડ તમે શું કરો છો? આ પાર્ટ છે ત્યાં તમારો MgZn2નો કોઈ પણ મોલેક્યુલ છે, અહીંયા ધારો કે આ પોઈન્ટ પર છે, તો એને જેમ જેમ તમે હીટ કરતા જશો એમ શું થશે? હીટ કરો એટલે લિક્વિડ ફોર્મમાં X ફોર્મમાં આવી જશે. એન્ડ ધેન હવે શું થશે? X ફોર્મ છે લિક્વિડ, એને ધીમે ધીમે કૂલ આઉટ કરશો એટલે અહીંયા તમને કૂલ થઈને Y ફોર્મમાં મળશે. અને ફર્ધર એના તમે કોન્સન્ટ્રેશનમાં કંઈ પણ ચેન્જીસ કરશો એટલે શું થશે?
એ તમારું કમ્પાઉન્ડ છે, એટલે કે આ પોઈન્ટ એક્સ છે હું હતું હિટ કર્યો આપણે, અને જેમ જેમ કુલ ડાઉન કરો એમ પોઈન્ટ એક્સ વાય પર આવી જશે. અને હવે શું થશે એનું કે અહીંયા આ વાય પોઈન્ટ પર તમારું MgZn2 સેપરેટ થશે એન્ડ ઓલ્સો તમારું Zn પણ, એટલે કે ઝીંક અહીંયા છે આપણું તે સેપરેટ થતું જોવા મળે છે. તો એવી જ રીતના અહીંયા પણ આપણે એવું ગેસ કરી શકીએ છીએ કે અહીંયા આગળ આપણે જઈએ તો ડેક્સ આપણી પાસે MgZn2 છે, એને હીટઅપ કરો, ફૂલ્લી હીટઅપ કરો, then ધીમે ધીમે તમે કુલ ડાઉન કરશો એટલે અહીંયા વાય ડેશ મળશે. તો એનો મતલબ શું થશે, તમારું MgZn2 સેપરેટ થશે અને અહીંયા મેગ્નેશિયમ પણ સેપરેટ થશે. તો કોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટનો એટલો જ આપણને જોવા મળે છે, એના ઉપરથી એટલું આપણે સમજી શકીએ છીએ કે જ્યારે કમ્પોનન્ટ A અને કમ્પોનન્ટ B રિએક્શન આપે છે ત્યારે એની રિએક્શન પ્રોડક્ટ આપણને કમ્પોનન્ટ AB મળે છે, બટ ABનું કમ્પોઝિશન પણ કમ્પોનન્ટ A અને B જેવું જ હોય છે. તમે AB કમ્પોનન્ટ જે પ્રોડક્ટ મળે છે એને સેપરેટ આઉટ કરીને AB છે એને તમે લઈ શકો છો. તો અહીંયા હવે શું થશે, આવા પ્રકારે આપણને ગ્રાફ મળે છે. હવે આ ગ્રાફના આધારે આપણે થિયરિટિકલ જોઈએ કે આપણને કયા પ્રકારના એરિયા જોવા મળે છે, અથવા કર્વ કયા પ્રકારના જોવા મળે છે, અને યુટેક્ટિક પોઈન્ટ કયા પ્રકારના જોવા મળે છે તેના વિશે આપણે જોઈએ. તો અહીંયા ગ્રાફની અંદર આપણને શું જોવા મળશે, સોલિડ ફોર્મમાં મેગ્નેશિયમ, સોલિડ ફોર્મમાં ઝીંક, MgZn2 સોલિડ ફોર્મમાં, અને સોલ્યુશન ઓફ આપણને શેનું સોલ્યુશન જોવા મળશે, અહીંયા ઝીંક અને મેગ્નેશિયમ છે એનું સોલ્યુશન આપણને જોવા મળે છે. તો આવા પ્રકારે ગ્રાફ, અને અહીંયા MgZn2 સિન્થેસિસ થવાની કેટલા % પર શરૂઆત થાય છે, ધારો કે 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો 79% મેગ્નેશિયમ અને 21% તમને ઝીંક જોવા મળે છે. આના આધારે આપણને ગ્રાફ, આ ડાયાગ્રામ છે તે જોવા મળશે. હવે કયા પ્રકારના તમને કર્વ જોવા મળશે અને કયા પ્રકારના આપણને એરિયા જોવા મળશે અને યુટેક્ટિક પોઈન્ટ વિશે આપણે ડિસ્કસ કરીએ. તો ગ્રાફના આધારે જોઈએ તો અહીંયા આપણી પાસે ગ્રાફ છે. ગ્રાફના આધારે આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કવર કરશું, કર્વ. તો ગ્રાફના આધારે તમે કર્વ જુઓ તો આપણને કયા પ્રકારના કર્વ દેખાય છે, ફર્સ્ટ કર્વ આપણને AC દેખાય છે. તો ફર્સ્ટ કર્વ શું આવશે, AC. તો AC કર્વ આપણને જોવા મળે છે. તો AC કર્વને તમે શું કહેશો, ફ્રીઝિંગ પોઈન્ટ આપણે કહેશું. શા માટે ફ્રીઝિંગ પોઈન્ટ, તો કે આ જે કર્વ છે અહીંયા જે કર્વ પર શું ઘણું ઇક્વિલિબ્રિયમ જોવા મળે છે, તો કે સોલ્યુશન ઓફ મેગ્નેશિયમ ઝીંક, અને અહીંયા શું જોવા મળશે, ઝીંકનું તમને સોલિડિફિકેશન. તો AC કર્વ પર તમને શું જોવા મળશે, તો કે 2 ફેઝ આપણને જોવા મળશે, સોલિડ ફોર્મમાં ઝીંક અને અહીંયા લિક્વિડ ફોર્મમાં સોલ્યુશન. કેટલા ફેઝ જોવા મળશે, તો કે 2. તો ઇક્વેશન આપણે જોઈએ તો F ડેશ રિડ્યુસ ફેઝ રૂલ પ્રમાણે 3 - P 3 - 2 = 1, એટલે કે 1 આપણને વેરિયન્ટ જોવા મળશે કે જ્યારે તમે આ પ્રોસેસ કરો છો ત્યારે શું થશે, ટેમ્પરેચર અથવા કોન્સન્ટ્રેશન બંનેમાંથી કોઈ પણ એકને આપણે કોન્સ્ટન્ટ રાખીને, ફિક્સ રાખીને કોઈ પણ એકમાં ચેન્જીસ કરીને આપણને શું જોવા મળશે, આ કર્વ છે તે જોવા મળે છે. ધેન હવે શું કરીશું આપણે, બીજો કર્વ આપણને કયો મળે છે, તો કે કર્વ BE. આ જે કર્વ મળશે કર્વ BE, તો કર્વ BE પર આપણે F ડેશ કન્સિડર કરીએ તો શું થાય, અહીંયા BE કર્વ પર શું જોવા મળે છે, આવા પ્રકારે જોવા મળશે. શા માટે, તો કે અહીંયા સોલ્યુશન ફોર્મમાં આપણી પાસે ઝીંક અને મેગ્નેશિયમ હતું, અહીંયા સોલિડ ફોર્મમાં છે એટલે 2 ફેઝ જોવા મળશે. તો 3 - P = 3 - 2 = 1, એટલે કે F ડેશની વેલ્યુ કેટલી આવશે, 1. કે આ પોઈન્ટ પર પણ આપણને શું જોવા મળે છે, એક જ વેરિયન્ટ જોવા મળે છે, એટલે કે ટેમ્પરેચર અથવા કોન્સન્ટ્રેશન બંનેમાંથી એકને ફિક્સ રાખીને આપણે શું કરીશું, એક છે એના આપણે ચેન્જીસ કરીશું. તો આ જે પોઈન્ટ છે એને પણ આપણે શું કહી શકીએ છીએ, ફ્રીઝિંગ પોઈન્ટ. સેમ જ આ પોઈન્ટને પણ શું કહી શકીએ છીએ આપણે, ફ્રીઝિંગ પોઈન્ટ કહી શકીએ છીએ. થર્ડ કર્વ આપણે જોઈએ તો થર્ડ કર્વ આપણને કયો, ધારો કે આ કર્વ આપણે જોઈએ છે, એ કર્વ પર શું જોવા મળે છે, સોલ્યુશન ફોર્મમાં તમારી પાસે ZnMg છે, સોલ્યુશન ફોર્મમાં તમારી પાસે ઝીંક અને મેગ્નેશિયમ છે, એનું સોલિડિફિકેશન શેમાં થાય છે, MgZn2. તો કર્વ DC આપણે લઈએ તો કર્વ DC છે એને શું કહેશું આપણે, મેલ્ટિંગ પોઈન્ટ કર્વ કહેશું. મેલ્ટિંગ પોઈન્ટ કર્વ શા માટે, કારણ કે મેલ્ટિંગ પોઈન્ટથી નીચેના ટેમ્પરેચરે જ્યારે તમારું સોલિડિફિકેશન થશે ત્યારે MgZn2 તમને જોવા મળે છે. તો આવા પ્રકારે આપણને
અહીંયા ડીસી કર્વ છે તે જોવા મળશે અને ડીસી કર્વ શું નક્કી કરે છે? સોલિડ ફોર્મમાં મેગ્નેશિયમ એન્ડ તમારું જે સોલિડ ફોર્મ છે MgZn2 અને સોલ્યુશન અહીંયા શું જોવા મળશે? અહીંયા સોલ્યુશન છે અને સોલિડ ફોર્મમાં MgZn2 છે. તો આની પણ એફ ડેશ વેલ્યુ કેટલી હશે? 1 વેરિયન્ટ જોવા મળશે. સેમ એજ આપણે ફોર્થ કર્વ લાસ્ટ કયો જોવા મળશે? DE. તો DE કર્વની આપણે વાત કરીએ તો ત્યાં પણ એફ ડેશ શું જોવા મળશે? 1. ત્યાં શું પ્રેઝન્ટ હશે? તો કે સોલિડ ફોર્મમાં MgZn2 અને સોલ્યુશન ફોર્મમાં તમારી પાસે ઝીંક અને મેગ્નેશિયમ આપણને જોવા મળશે. તો ચારે કર્વના આધારે જો આપણે સિસ્ટમ કન્સિડર કરીએ તો શું જોવા મળશે? આખી સિસ્ટમ આપણને યુનિવેરિયન્ટ ટાઈપ જોવા મળશે. શા માટે યુનિવેરિયન્ટ ટાઈપ જોવા મળશે? તો કે તમારે કોઈ પણ કર્વ છે એમાં એક કોઈ પણ કમ્પોનન્ટ એટલે કે કમ્પોઝિશન અથવા તમે ટેમ્પરેચરને કોન્સ્ટન્ટ રાખી શકો છો. હવે કર્વ જોઈ ગયા, હવે આપણે યુટેક્ટિક પોઈન્ટ જોશું. તો યુટેક્ટિક પોઈન્ટની આપણે જોઈએ તો યુટેક્ટિક પોઈન્ટ આપણે કોને કહેશું? કે જ્યારે તમને 2 સોલિડ અને 1 લિક્વિડ જોવા મળે જે પોઈન્ટ પર, એને આપણે યુટેક્ટિક પોઈન્ટ કહેશું. તો ફર્સ્ટ યુટેક્ટિક પોઈન્ટ સી. આ સી પોઈન્ટ પર શું જોવા મળે છે? અહીંયા સોલિડ ફોર્મમાં ઝીંક, સોલિડ ફોર્મમાં MgZn2 અને લિક્વિડ ફોર્મમાં આપણને શું જોવા મળે છે? અથવા સોલ્યુશન ફોર્મમાં ઝીંક અને મેગ્નેશિયમ. તો અહીંયા સી પોઈન્ટ છે એને શું કહેશું આપણે? યુટેક્ટિક પોઈન્ટ. અને યુટેક્ટિક પોઈન્ટ પર આપણને એફ ડેશ એટલે કે રિડ્યુસ ફેઝ રૂલની વેલ્યુ કેટલી જોવા મળશે? 3 ફેઝ જોવા મળે છે. સોલિડ MgZn2, સોલિડ ઝીંક અને સોલ્યુશન 3 - 3 0. અહીંયા આપણને નોન વેરિયન્ટ જોવા મળે છે. સેમ એજ યુટેક્ટિક પોઈન્ટ E છે તેને પણ યુટેક્ટિક પોઈન્ટ કહેશું. ત્યાં પણ એફ ડેશ વેલ્યુ 0 જોવા મળે છે. તો જ્યારે યુટેક્ટિક પોઈન્ટના આધારે તમે ડિગ્રી ઓફ ફ્રીડમ કન્સિડર કરો છો ત્યારે આપણને વેલ્યુ શું જોવા મળશે? તો કે અહીંયા આપણને આન્સર આવશે નોન વેરિયન્ટ સિસ્ટમ જોવા મળે છે. હવે એરિયાના આધારે જો આપણે કન્સિડર કરીએ તો એરિયા આપણે જોઈએ તો મેઇનલી શું આપણને એરિયા જોવા મળે છે? આ જે સોલ્યુશન ફોર્મ એરિયા છે એ આપણે જોઈએ તો ACDEB ત્યાં શું હશે? માત્ર ને માત્ર સોલ્યુશન ફોર્મ ઝીંક અને મેગ્નેશિયમ જ આપણને જોવા મળે છે. તો એક જ ફેઝ છે અહીંયા ગ્રાફમાં તમે જોઈ શકો છો. તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ 3 - P, 3 - 2 ઇઝ ઇક્વલ 1. એક જ ફેઝ છે સોલ્યુશન. તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 જોવા મળશે. કે અહીંયા સોલ્યુશન ફોર્મમાં જ્યારે તમારું કમ્પાઉન્ડ છે ત્યારે એના તમે ટેમ્પરેચર અને કોન્સન્ટ્રેશનમાં જ્યારે ચેન્જીસ કરશો ત્યારે તમને અહીંયા Zn સોલિડ અથવા MgZn2 સોલિડ અથવા મેગ્નેશિયમ સોલિડ ફોર્મમાં જોવા મળે છે. તો એરિયાના આધારે જો આપણે કન્સિડર કરીએ તો ડિગ્રી ઓફ ફ્રીડમ રિડ્યુસ ફેઝ રૂલના આધારે શું જોવા મળે છે? તો કે બાય વેરિયન્ટ જોવા મળે છે. તો તમને એવો ક્વેશ્ચન પૂછાય કે કોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ છે એમાં નોન વેરિયન્ટ ડિગ્રી ઓફ ફ્રીડમ અથવા નોન વેરિયન્ટ ક્યારે જોવા મળે છે? તો કે યુટેક્ટિક પોઈન્ટ પર સિસ્ટમ તમને નોન વેરિયન્ટ જોવા મળે છે. ધેન એરિયાઝ વાઇઝ કન્સિડર કરો તો તમને બાય વેરિયન્ટ જોવા મળશે અને કર્વ વાઇઝ જો તમે કન્સિડર કરો તો તમને યુનિ વેરિયન્ટ જોવા મળે છે. હવે આપણે જોઈએ ઇફેક્ટ ઓફ કુલિંગ. લાસ્ટ ટોપિક જોઈએ તો આની અંદર જ જોઈએ તો ઇફેક્ટ ઓફ કુલિંગ એટલે કે ધારો કે તમારી પાસે એક્સ કમ્પોનન્ટ છે એટલે ત્યાં સોલ્યુશન થયું. હવે સોલ્યુશનને જેમ જેમ તમે કુલિંગ કરશો એમ વાય પોઈન્ટ પર આવશે કુલિંગ થઈને એના મેલ્ટિંગ પોઈન્ટથી નીચેના પોઈન્ટ પર. તો ત્યાં શું થશે કે MgZn2 સેપરેટ થશે અને ઓલ્સો ઝીંક પણ તમને સેપરેટ થતું જોવા મળશે. સેમ એજ આ પોઈન્ટ પર શું થશે કે અહીંયા તમે જેમ કુલિંગ કરીને જેમ તમે ટેમ્પરેચર વધારશો અને કુલિંગ કરશો ત્યારે MgZn2 સેપરેટ થશે અને ઓલ્સો Mg સોલિડ પણ તમને સેપરેટ થતું જોવા મળશે. તો આવી રીતે આપણને કોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ સિસ્ટમ છે એનો ડાયાગ્રામ જોવા મળે છે.